વડાલિયા લાયન્સ સેકન્ડરી સ્કૂલ કેમ્પમાં આવેલા દર્દીઓના વાહન પાર્કિંગના ખૂબ જ સુંદર રીતે આ કેમ્પનો પ્રારંભ થઈ ચૂક્યો છે. દર્દીઓ આવી રહ્યા છે. ભૂમિ પ્રથમ તીર્થ આ છે માણાવદરની ડીડી વડાલિયા લાયન્સ સેકન્ડરી સ્કૂલ. પ્રાઇમરી સ્કૂલ પણ છે અને સેકન્ડરી સ્કૂલ પણ છે. આપ નિહાળી રહ્યા છો માણાવદરના લાયન્સ ક્લબ વર્ષોથી આ સ્કૂલ ચલાવી રહ્યા છે. એની આપ આખું બિલ્ડિંગ ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. લાયન્સ ક્લબ ઓફ માણાવદર અને ગુજરાત સરકારના સરકારી આયુર્વેદિક દવાખાના કોયલાણા ઘેડ, સમેગા, સારંગપીપળી સહિત જિંજરીના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદિક અને હોમિયોપેથી નિદાન અને સારવાર કેમ્પ 23/4/2026 ગુરુવાર લાયન્સ સ્કૂલ માણાવદર ખાતે થોડી જ વારમાં શરૂ થશે. લાયન્સ સ્કૂલના પટાંગણમાં લાયન્સ ક્લબ માણાવદર દ્વારા દર મહિનાના બીજા અને ચોથા ગુરુવારે નેત્ર શિબિર, નેત્ર નિદાન કેમ્પ. આ વખતે પરમ પૂજ્ય સદગુરુ ભગવાનની અસીમ કૃપા રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા અને લાયન્સ ક્લબ માણાવદર આયોજિત લંડનની લાયન્સ ક્લબના સહયોગથી નેત્ર નિદાન અને સારવાર કેમ્પ થઈ રહ્યો છે. 556 નેત્ર નિદાન કેમ્પ થઈ ચૂક્યા છે અને આ વર્ષનો 19મો આ કેમ્પ થોડી જ વારમાં અહીં પ્રારંભ થવાનો છે. આપ નિહાળો છો એ લાયન્સ ક્લબની પત્રિકા શહેરમાં આપવામાં આવે છે, એની આપ આ ઝલક નિહાળો છો. લાયન્સ ક્લબના પદાધિકારીઓ, ડૉક્ટરો દ્વારા આ માનવતાનું કામ થઈ રહ્યું છે. લાયન્સ ક્લબ તરફથી મહિનામાં 2 વખત કેમ્પનું આયોજન થાય છે. બીજા ગુરુવારે અને ચોથા ગુરુવારે તારીખ ગમે એ હોય, બીજો અને ચોથો મહિનાનો ગુરુવાર જોઈ લેવાનો. ઘણા ફોન આવે છે કે ભાઈ કેમ તમારે કાંઈ કોઈને પૂછવું ન પડે. બીજો ગુરુવાર અને ચોથો ગુરુવાર તારીખ જે આપી જોઈ લઈએ. આજનો અમારો લાયન્સ ક્લબનો 556મો કેમ્પ છે. કેટલામો? 556. દર વખતે લાયન્સ ક્લબ નેત્રયજ્ઞ માટે કોઈને કોઈ દાતા આમાં સહયોગી બનતા હોય છે. આજના કેમ્પ માટે લાયન્સ ક્લબ લંડનની લાયન્સ ક્લબ છે, એના તરફથી આજના કેમ્પનું આયોજન છે. લંડન બેઠા બેઠા માણાવદર લાયન્સ ક્લબનું જે આપણે આ નેત્રયજ્ઞ કરીએ છીએ જોયું અને ત્યાંથી એને ફંડ મૂક્યું છે. એના ત્યાંના લાયન્સ ક્લબના સભ્ય છે જે મોમેડિયન છે, વસીદાબેન ઇકબાલભાઈ સુતરવાલા, એ ત્યાંના લાયન્સ ક્લબના સભ્ય છે ને એના તરફથી આજનું અહીંયા દાન આવ્યું છે. એટલે ત્યાંથી બેઠા બેઠા લાયન્સ ક્લબની માણાવદરની પ્રવૃત્તિ જોવે છે અને આપણને નેત્રયજ્ઞ માટે એણે ફંડ મૂક્યું છે.
ત્યાં બેઠા બેઠા આપણો જે આ ફોટા પાડીએ શૂટિંગ ઉતારીએ જોઈએ એ આપણે બધે શેર કરીએ જો બતાવીએ મોકલીએ એટલા માટે આ બધું થાય છે કે ભાઈ ફોટા બધા પાડ્યા હોય શૂટિંગ ઉતાર્યું હોય બીજે મોકલીએ તો બીજા ક્લબવાળાને બીજા લોકોને પ્રેરણા મળે કે ભાઈ આવો અહીંયા કેમ્પ થાય છે તો આપણે એને કંઈક સહભાગી બનીએ કોઈની ઈચ્છા થાય તો એ થઈ શકે છે તમારા માટે કેમ્પ ફ્રી ઓફ જ હોય છે બધે પણ એના માટે કોઈને કંઈ ગાતા અમારે ગોતી અને થોડું ખર્ચ ઊભું કરવાનું હોય છે એટલે આ જો કેમ્પ લંડનના રસીદાબેન ઇકબાલભાઈ સૂત્રવાળ એના તરફથી છે દર વખતે હું વાત કરું છું બીજા અને ચોથા ગુરુવારે આયુર્વેદિક કેમ્પ પણ સાથે હોય છે નેત્રીયજ્ઞની સાથે સાથે આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પ અહીંયા રાખ્યું છે આ વખતે ટેબલ આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પ પણ સાથે હોય છે આયુર્વેદિકના ડૉક્ટર પણ નિષ્ણાંત અહીંયા આવે છે અને સારી દવાઓ બહુ મોંઘી હોય છે આયુર્વેદિક દવા એ પણ તમને ફ્રી ઓફ ચાર્જમાં મળે છે એ જ પ્રમાણે હોમિયોપેથિક દવા ખૂબ જ ખાવામાં ઇઝી એવી હોય છે કે આ પીપરમેન્ટ જેવી લાગે સગડી જાય તો ખબર ન પડે એટલે આજના કેમ્પમાં 556ના કેમ્પમાં ઉપસ્થિત અમારા લાયન્સ ક્લબના પ્રમુખ શ્રી વિજયભાઈ પટેલ નાનજીભાઈ સુરસાણી આશ્રમમાંથી પધારેલા ડૉક્ટર જાનીભાઈ હંસાબેન મીનાબેન હવે આજના કેમ્પનું શરૂઆત કરવાનું ઉદ્ઘાટન કરવાનું ગીત પ્રાગટ્યથી હું મંચસ્થ મહાનુભાવને વિનંતી કરું. પાંચસો 556 મંગલ પ્રારંભ થઈ ચૂક્યો છે લાયન્સ સેકન્ડરી સ્કૂલમાં. આજે લાયન્સ ક્લબ માણાવદર દ્વારા આ 556મો નેત્રયજ્ઞ પ્રારંભ થઈ ચૂક્યો છે. એક અને યાદ કરીએ કે આજનો કેમ્પ સફળ થાય એટલા માટે આ બધું હોય છે. દર વખતે હું કેમ્પ વિશે વાત કરું છું કે ભાઈ જે લોકોને કેમ્પમાં જવું હોય ઓપરેશનમાં જવાનું હોય એ લોકોએ પોતાની કંઈ પણ દવા ચાલુ હોય બીપી કે ડાયાબિટીસ એ ચાલુ રાખવાની ક્યારેય બંધ કરવાની નહીં. અને જેને બીપી કે ડાયાબિટીસ હોય અને કેમ્પમાં જવાનું હોય ઓપરેશનમાં જવાનું હોય તો 2 દિવસ અગાઉ ચેક કરાવી બીપી બરાબર છે શુગર બરાબર છે કે નહીં ચેક કરાવો. જો બીપી વધારે હોય શુગર વધારે હોય તો તમારું ઓપરેશન થાય નહીં લખો એટલે તમારા નજીકના કોઈ તમારા ડૉક્ટર જે પાસે તમે દવા લેતા હો એની પાસે જે બીપી અને ખાસ ચેક કરો. પછી તમારે પોતાનું આધાર કાર્ડ ઝેરોક્સ રાખો તો ચાલે અને ઘટના ફોન નંબર ઘરની કોઈ પણ વ્યક્તિ હોય દીકરો હોય કે જે વ્યક્તિ એનો ફોન નંબર એમાં સાથે રાખો એટલે કંઈ પણ ક્યારેય ઇમરજન્સીમાં ફોન કરવો હોય તો થઈ શકે. એટલે આ 2 વસ્તુ ખાસ રાખવાની છે. અને ત્યાંથી ઓપરેશન પછી જે કંઈ સૂચના આપે એ ઘણા લોકો પાડતા નથી, ઉતાવળમાં તડકામાં ચશ્મા પહેરતા નથી, પાછું ધોવાની ઉતાવળ કરે છે, આંખમાં નુકસાની થાય એવું થાય છે, ધોવાણો ના લાગે, બીડી તમાકુ પાનમાં મસાલા બને એટલા બંધ રાખો તો સારું. તમાકુ પાનમાં હોય બીડી બજર એ બધું એક તમાકુનો જ પૂરી છે. બજર એટલે તમાકુનો પાવડર. આ બધું બજર આપતા હોય છે એને ખબર નથી હોતી. જણા આવે બહેનો કે ભાઈ હું બજર દઉં તો ભાઈ બજર શેની બને હું કામ દઈએ બજર એ કેને કરે ભગવાન જાણે તો ભગવાન ક્યાં જાણે ભગવાન દેવાયો એને ખબર નથી કે આ શું વસ્તુ છે કે હું મોઢામાં નાખું છું.
એક દે તો બીજી દે તો ત્રીજી ચાલુ રહે. તમાકુનો પાવડર એટલે બજર ખૂબ નુકસાન કરવા વાળી વસ્તુ છે તમાકુ. પાન માવા મસાલા બીડી કેમ્પમાં જવું છે ઓપરેશન કરાવવું છે એ વાત આખી અલગ છે. પણ જિંદગીના છેલ્લા 5-10 વર્ષ સારી રીતે કાઢવા હોય, આનંદથી કાઢવા હોય, કુટુંબ સાથે કુટુંબના સભ્યો પાસે સેવા ન કરાવી હોય, જમા કરેલી પૂંજી અમારે જેવા ડાકોરોને ન આપવી હોય, સારી જગ્યાએ વાપરવી હોય તો એની તકે જાગો. પાન માવા મસાલા બીડી બજર જે કામે બંધ, કારણ કે પછીની જિંદગી બહુ એના માટે ખરાબ થાય છે. લાગી જવાનું આજથી વહેલી તકે તમે પાન માવા મસાલા બીડી જે કાંઈ હોય ઓછા કરતા જાઓ, બંધ કરો. તમારા છોકરાઓ ખાતા હોય તેને નાખો, કારણ કે અત્યારે લોકો બધા જોવાનિયા ઉપવાસ અંગે ઉપવાસ જેટલાને જોઈએ એટલા આમાં મોબાઈલ કરતા હોય. મોબાઈલ આમ ભરાયું ને આ પોલ્યુશન ખરાબ છે. એને કહો તમે જાગો કે ભાઈ પાન માવા મસાલા ન ખાઓ, અને ભૂલથી નાના છોકરા પાસે માવા મગાવવા નહીં કે પાન માવા, કારણ કે એ જોવે છે ને ખાતા થઈ જાય છે. અમુક ગામડાના તો લોકો એવું કરે કે છોકરા પાસે માવો મગાવે, છોકરો ઉભો રહે, પછી માવો આમ કે એમાંથી કટકી આપે છોકરાને ખાવ. ક્યાં જાય? પછી રોજ માવા લેવા આવે ને રોજ ઉભો રહે, રોજ કટકી ખાય તો એને મજા આવે. આમ જ બેસાન છોકરાથી બને એટલું બધું દૂર રાખવું. એને આ બાબતમાં કંઈ માવા મગાવવા નહીં કે પછી કંઈ એને ખાવા દેવું નહીં. ખાતો હોય તો ખાસ એને ના પાડવી કે ભાઈ આ રહેવા દો, નહીં ખાવાનું. એને ખાસ તમારા જુવાનિયા છોકરાઓ છે લગભગ કોઈ માવા વગરના નથી, એને જરાક ચેતવો, જાગાવો કે ભાઈ આ બહુ વસ્તુ સારી નથી, ખરાબ છે, બંધ કરે તો સારું રહેશે. તો તમારે એની સેવા કરવી પડશે. તમારી સેવા કરવાને બદલે ઘણાને છોકરાઓની સેવા કરવી પડે. હમણાં મફત પેપરમાં 25 કિલોનો છોકરો હતો, કયો જડબું કપાયું, નડે થઈ કંઈક ઓપરેશન થયું, કંઈક થયું, શેક આ થયું, પણ એટલું એનું માવાનું વ્યસન હતું. એટલે મા બાપનો આધાર હતો એવું. અને આવું થાય એટલે છોકરાને તમે ચેતવો કે ભાઈ આ રહેવા દે, આ ન ખાઓ, એટલું ઓછું કરે એટલું સારું. એને બીજું કાંઈ ખાસ પરિબળ કોઈ નુકસાન કરતા આંખને હોય તો અત્યારે મોટું મોબાઈલ, મોટા એટલી બધી ખરાબ રીતે આનો ઉપયોગ કરે છે. રાતના 2-2 વાગ્યા સુધી જોતા, લાઈટ બંધ હોય અંધારામાં આમ 2-2 વાગ્યા સુધી પહોંચી બેઠી નાખે. એટલી બધું નુકસાન કરતા છે આંખને મોબાઈલ કે વાત જવા દો. મગજ ખરાબ કરે છે, સ્વભાવ ચીડીઓ કરે છે, બધી જાતની નુકસાન જે શરીરમાં આનાથી થાય છે. એટલે કોઈ તમારા છોકરા રાતના 2-2 વાગ્યા સુધી જાગતા હોય કે એને ના પાડજો કે આટલું બધું મોબાઈલ ન જોવો, ઉજાગરા ન કરે, નકર મગજ ખરાબ થશે. એ જ પ્રમાણે નાના બાળકો 3-4 વર્ષના હોય, જમતો ન હોય કે રમતો હોય, તોફાન કરતો હોય, રોતો હોય ત્યારે મોબાઈલ પકડી છોકરા ખૂબ જ નુકસાન કરતા છે. નાના બાળકોને મોબાઈલ બતાવવો ખૂબ જ નુકસાન કરતા છે આંખને. છેલ્લા સર્ચ પ્રમાણે 10 થી 15,000 છોકરા, 10 થી 12 વર્ષના છોકરા આંખના પડદાનું કેન્સર થયું. શું કામ? મોબાઈલ. એટલે મોબાઈલ એટલો બધો ડેન્જર છે કે નાના છોકરાઓને તો બતાવવું જ નહીં, એની ટેવ પાડવી જ નહીં. હમણાં 2 દિવસ પહેલાં છાપા બાંધો એક 10 વર્ષનો છોકરો હતો, મોબાઈલ બહુ જોતો હતો, હોમવર્ક લેસન કરતો નહોતો. એની માએ મોબાઈલ જટી લીધો. એટલે હું જો શાક લેવા જાઉં છું, તારું હોમવર્ક કરી નાખજે, આ મોબાઈલ હમણાં નથી જોવાના, ભેગું મોબાઈલ જ રહી ગઈ. શાક લઈને કલાક પછી આવી તો ઘરની એક વઠ્ઠી તોડી નાખી. અને મારી પાસે મોબાઈલ ઉપર લીધો, લાકડી લઈ ટીવી, ફ્રીજ, અરીસા, ઓલા સંડાસના પોખરા, આ બધું જેટલું ફર્નિચર હતું એ બધું ભૂકો બોલાવી દે આ છોકરાને, કારણ કે મને મોબાઈલ ઉઠાવ્યો. કેવડી મોટી નુકસાની. શું કામ? મોબાઈલ. મોબાઈલની એટલી કુટેવ પડી ગઈ હોય કે પછી એને તમે રોકવા ધારો તો ન રોકાય. આવા પરિણામ થાય. એટલે પહેલેથી છોકરાઓને મોબાઈલ ઓછો આપજો, ન આપવો તો વધારે સારું. અંતમાં કેમ્પમાં જે લોકોને જવાનું છે
ઓપરેશન કરાવવાનું છે. એવા લોકોને ઓપરેશન સફળ થાય, ખૂબ જ સારી દ્રષ્ટિ મળે એવી ઈશ્વરને પ્રાર્થના. હવે અમારા મયુરભાઈ અમારા લાયન્સ ક્લબના કેમ્પ વિશે મોટા પત્રકાર છે અને ગૌ ગાયત્રી યાગ એટલે બીજો ગાય શાસક છે. તેઓ આજના દિવસે થોડા 2 શબ્દો કહેશે. આયુર્વેદિક દવા લેવા અહીંયા જવાનું છે. નામ નોંધાયું ન હોય તો નોંધાવી લેજો. તમારો કેસ અહીંયા આવશે, અહીંથી નામ બોલાશે. ત્યાં સુધી શાંતિથી રહેશો. આપણો ઉદ્ઘાટનનો પ્રોગ્રામ અહીંયા પૂરો થાય છે. જય શ્રી કૃષ્ણ. એમની 15-20 દિવસ એટલો નાખું છું આ ટીપા. બોલો તો બીજા ભાઈ હતા ને. ટીપા થઈ ગયા. લાયન્સ ક્લબ માણાવદર દ્વારા 556માં કેમ્પનો પ્રારંભ થઈ ચૂક્યો છે. લાયન્સ ક્લબ લંડનના આર્થિક સહયોગથી આ 556મો માણાવદરની લાયન્સ સ્કૂલમાં આ કેમ્પ શરૂ થઈ ચૂક્યો છે. આ વર્ષનો 19મો કેમ્પ છે. શરૂઆતથી આપણે 556મો આ લાયન્સનો ક્લબનો આ કેમ્પ છે. જાની સાહેબ દર્દીઓને સમજાવે છે અને કેમ્પ વિશે કાર્યરત કરે છે. લાયન્સ ક્લબના નેત્ર કેમ્પ સાથે પણ આયુર્વેદિક કેમ્પ અહીં થઈ રહ્યો છે. આયુર્વેદિક ડૉક્ટરો માણાવદરના ખોયલાણા, સારંગ પીપળી અને ગ્રામ્ય વિસ્તારના ડૉક્ટરોને વિનામૂલ્યે તપાસી નિદાન કરી દવાઓ આપવામાં આવે છે. દર વર્ષે કેમ્પની સાથે દર મહિનાના બીજા ગુરુવારે આયુર્વેદિક અને હોમિયોપેથિક કેમ્પ પણ થઈ રહ્યો છે. જય ગુરુદેવ, જય ગુરુદેવ, જય ગુરુદેવ. પૂજ્ય રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખની હોસ્પિટલ, સદગુરુ આશ્રમ માર્ગ રાજકોટ દ્વારા ગુજરાતભરમાં વિવિધ ક્ષેત્રોમાં આંખનો નિદાન કેમ્પ કરે છે અને રાજકોટ લઈ જાય છે. એ આ એમ્બ્યુલન્સ બસના આપ દર્શન કરો છો. અહીંથી આંખના દર્દીઓ માટે અહીંથી હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને પછી પરત મૂકવામાં આવે છે. આપ નિહાળો છો એ સદગુરુ ભગવાન રણછોડદાસજીની તસવીર. વિજય રાઘવ વિજય તે શ્રી રામચંદ્રાય નમઃ. રણછોડદાસજી બાપુ ચેરિટેબલ આંખની હોસ્પિટલ દ્વારા આ વિશેષ સેવાઓ કરી ઓપરેશન કરીને પરત મૂકવામાં આવે છે. આ એમની એમ્બ્યુલન્સ છે. એમની એમ્બ્યુલન્સમાં વિવેક વિનયી સ્ટાફ સાથે દર્દીઓને લઈ જાય છે. ત્યાં આંખનું ઓપરેશન કરી પરત જે તે સ્થળોએ મૂકવામાં આવે છે. અત્યારે માણાવદરમાં રણછોડદાસજી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આંખનો નિદાન કેમ્પ અત્યારે લાયન્સ સેકન્ડરી સ્કૂલમાં ચાલી રહ્યો છે. અહીંથી આંખના દર્દીઓને લઈ જવામાં આવશે અને ત્યારબાદ મૂકવામાં આવશે. 23/4/2026 ગુરુવારે પ્રત્યેક મહિનાના બીજા અને ચોથા ગુરુવારે માણાવદર લાયન્સ ક્લબ આ નેત્ર યજ્ઞની સેવા વર્ષોથી આપી રહ્યા છે. આપ નિહાળો છો માણાવદરની લાયન્સ સેકન્ડરી સ્કૂલની વિરાટ બિલ્ડિંગમાં અત્યારે નેત્રયજ્ઞ ચાલી રહ્યો છે.